જય શ્રી કૃષ્ણ। જો આપણે આ હોલપીસ છે, હોલપીસમાં આપણે આ રેસા પાડેલા છે। આપણે આ રેસા પાડતા શીખવાડીએ, કેવી રીતના રેસા પાડવાના છે આપણે શીખવાડીએ। આપણે આ હોલપીસ માટે રેસા પાડવાના છે। તો આપણે જો આવું પૂઠું લઈ લીધું છે। પૂઠામાં આપણે આ ઊન વીંટીએ છીએ એ આપણે વીંટતી જવાની છે આવી રીતે, અને જાડું થાય ત્યાં સુધી વીંટી લેવાની છે। જો આવી રીતે આપણી આંગળી જેવું જો આવું જાડું થઈ જાય, આંગળી કરતાં જાડું, ત્યાં સુધી આપણે વીંટી લેવાની છે। આવી રીતે વીંટતું જવાનું છે। જો આપણે વીંટાઈ ગયું આવી રીતે બંને બાજુ થઈ જાય, આ બાજુ પણ થઈ જાય અને આ બાજુ થઈ જાય, એટલે આપણે બે રેસા થઈ જાય। અહીંયા આપણે દોરો બાંધી લેવાનો છે આવી રીતે બે છેડા। જો આપણે અહીંયાથી આપણે દોરો નાખવાનો અને અહીંયાથી આપણે બંને છેડા જો અહીંયા આપણે ગાંઠ પાડી દેવાની છે। પહેલાં આવી રીતે બાંધી લેવાનું છે। અહીંયા આપણે બે ગાંઠ પાડી દઈએ, વાળી દીધી છે। હવે આપણે કાપી લેવાનું છે। જો અહીંયાથી દોરો કટ કરી લીધો છે। હવે એવું જ આપણે આ બાજુ પણ બાંધી લેવાનું છે। એમાં આપણે દોરો છે તે દોરાથી આપણે એ બાજુ પણ ગાંઠ પાડી દઈએ આવી રીતે। અહીંયા આપણે પરોવી લીધો ને અહીંયાથી આપણે ટાઈટ ગાંઠ પાડી દેવાની છે, એકદમ ટાઈટ રાખવાની, ખેંચી લેવાનું બે વખત। જો આવી રીતે ખેંચી લીધો। હવે આ દોરો આપણે આમાં જ ફૂંકામાં જવા દઈશું। એ જ કલરનો લેવાનો, જે આપણે કલર લીધો હોય એ જ કલરનું લઈ લેવાનો અને આવી રીતના પૂઠું કાઢી નાખવાનું છે। જુઓ આપણે હવે અહીંયા આપણે બીજો આવો આ તાર લઈ લીધો છે। આ તારથી આપણે અહીંયા આપણે આવી રીતના રેસા પકડી લેશું બધા આવી રીતે, અને અહીંયા વીંટી દેવાનો છે આ તાર આવી રીતે ટાઈટથી આપણે કઠણથી વીંટી લેવાનો છે। જો એકદમ ટાઈટથી આપણે દોરો વીંટી લેવાનો છે, એકદમ કઠણ આપણો રેસો થઈ જવો જોઈએ। જો અહીંયા આપણે હવે બે ગાંઠ પાડી દઈશું આવી રીતે, એકદમ ટાઈટ આપણે ગાંઠ પાડી દેવાની છે। બે ગાંઠ પાડી લઈએ। જો આપણે આવી રીતે બે ગાંઠ પાડી દીધી છે। હવે આપણે કટરની મદદથી અહીંયાથી આપણે દોરો કાપી લઈશું। આ જો એક બાજુ બાંધી દીધું છે, એવું જ આપણે આ બાજુ પણ બાંધી લેવાનું છે। અહીંયા પણ જો આપણે આ બાજુ પણ આવી રીતે ટાઈટથી દોરો વીંટી લેવાનો છે આવી રીતે 4 થી 5 આંટા વીંટી લેવાનો છે, અને અહીંયાથી આપણે બે ગાંઠ પાડી દઈશું આવી રીતે, એક પાડી અને બીજી પાડી દઈશું। હવે આપણે અહીંયા પણ કટરની મદદથી કટ કરી લઈશું આવી રીતે। જો આપણે બંને બાજુ બાંધી લીધું છે। હવે આપણે બંને સાઈડ માપ લઈ લેવાનું આવી રીતે બંને રેસા, અને વચ્ચેથી આપણે કાતરથી કટ કરી દેવાનું છે। આમાં આપણે વચ્ચે કાતરથી બે ભાગ કરી નાખવાના છે, એટલે આપણા બે રેસા તૈયાર થઈ જશે। જો આપણે કાતરની મદદથી આવી રીતના બે ભાગ કરી લીધા છે, અને વચ્ચોવચ્ચ આપણે કાતરની મદદથી કટ કરી લેવાનું છે આવી રીતે। જો આપણા બે રેસા તૈયાર થઈ ગયા છે। જુઓ એકદમ સરસ મજાના બંને રેસા તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને સરખા કરી લેવાના છે આવી રીતના, એકદમ સરખા કરીને જે લાંબા ટૂંકા દોરા હોય અહીંયા એને આપણે આવી રીતે કાતરની મદદથી કટ કરી લઈશું। જે કંઈ લાંબા દોરા હોય એને આપણે કટ કરી લેવાના છે, એટલે એક સરખો આપણો રેસો તૈયાર થઈ જશે। આવી રીતે આપણે એકદમ સરખો કરી લેવાનો રેસો હાથની મદદથી। જો ને લાંબા ટૂંકા જે દોરા છે એ બધા આપણે કટ કરી લેવાના છે આવી રીતે। જો એટલે આપણા રેસા એકદમ તૈયાર થઈ જશે। જો આપણે આ વધારાનો દોરો છે એ પણ આપણે કટ કરી લઈશું। જો કેવા સરસ આપણા રેસા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ, અને એકદમ કેવા મસ્ત રેસા તૈયાર થઈ ગયા છે। જો આપણે આ કલરના પણ રેસો વીંટેલો છે દોરો કાગળમાં, અને બાંધેલું પણ છે, એને આપણે કટ કરી લઈશું આવી રીતે। આપણે બાંધેલું છે અહીંયાથી આપણે આવી રીતના પકડી લેવાનું અને એક સરખું કરી લેવાનું અહીંયા આવી રીતે, અને આ દોરો આપણે તાર છે એનાથી આપણે અહીંયા વીંટીને આવી રીતે પકડી લેવાનું, અને આખો તાર અહીંયા આપણે ટાઈટથી વીંટી દેવાનો છે। 3 થી 4 આંટા વીંટી અને બે ગાંઠ મારી દેવાની છે આવી રીતે, બે ગાંઠ પાડી દેવાની ટાઈટથી આવી રીતે, અને આપણે કટરથી કાપી લઈશું। જો આપણે આવી રીતે કટ કરી લીધું છે, એવું જ આપણે આ બાજુ પણ કરી લઈશું। તૈયાર થઈ ગયા છે એવા મસ્ત સરસ મજાના આપણે 4 કલર છે, પેરોટ, ગુલાબી, ગ્રીન અને પીળો। આપણે હવે આમાં ટાંકવાના છે। કેવી રીતના ટાંકવાના છે હું તમને શીખવાડું। જો આપણે અહીંયા સોય નાખી દીધી છે આવી રીતે, સોય ખેંચી લેવાની છે, અને આ રેસાની અંદર અહીંયાથી સોય નાખી દેવાની છે। વચ્ચોવચ્ચ આપણે રેસાની અંદર સોય નાખી દીધી છે જો, અને પાછી અહીંયા નાખી દેવાની છે આવી રીતે, અને ખેંચી લેવાની છે। જો આવી રીતે આપણે બધા રેસા ટાંકી દેવાના છે। જો કેવું સરસ મજાનું લાગે છે આપણો રેસો, વચ્ચોવચ્ચ ટાંકી દેવાના છે। જો નીચે હવે ગાંઠ પાડી દેવાની છે આપણે જો બધા રેસા ટાંકી દીધા છે, કેવા સરસ લાગે છે। આપણે આ હોલપીસ બનાવ્યું છે। જો એકદમ સરસ મજાના બધા રેસા થઈ ગયા છે। ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ। કમેન્ટ કરતા રહેજો બધા।